છે ભાઈ. ગામનું નામ ઉપર નામ છે વાળિયાદ મહાદેવ. સોડા ઉતાર નાખી છે ને, ખાલી ભૂખા આપણે ઉતાર નહીં ખાતા, ભરવાના છે ને ત્યાંથી જવાનું છે ભાઈ આપણે વાળિયા. તો મોડું થઈ જવાનું છે. હા છે ને, અહીંયા ઇકો આજમાં પલટી ખાઈ ગયો છે, કારણ કે એની હાથે જ તે અમને જોવા પેકિંગ થાય છે ભાઈ. તો જય માતાજી મિત્રો, જય બાબતરામ. ફરી નવા વ્લોગની અંદર તમારું બધાનું હાર્દિક સ્વાગત છે. તો આવી ગયા છે ભાઈ. કાલમાં આપણે 2 ફેરા માર્યા તો એ બધી ખાલી બોટલો ભરવાની છે. આજમાં પેક કહે કે ખડકી દીધી છે ને મેંગો શરૂઆત કરવાની, મેંગો ભરવાની ને ગ્રીન ને વ્હાઈટ જીરું ને વ્હાઈટ જીરું બધી ત્રણે પડી છે ને આપણે એક ગાડીનો માલ તૈયાર કરવાનો છે, કારણ કે ભાઈ ડોળિયાથી ફોન આવી ગયેલો છે, મેંગો ખડકી દીધો છે. બધું સાફ સફાઈ કરી નાખી છે. અહીંયા હારો ફિલ્ટર પીડ્યો તો એ એક જગ્યાએ ઢાળિયા મૂકી દીધો હતો. અહીંયા આપણને નડે નહીં બોટલો ખડકવામાં. આ જગ્યા થઈ ગઈ ઘણી બધી. ગ્રીન ધોવાની શરૂઆત કરી છે. મેંગો પાછળ રાખ્યો છે, કારણ કે મેંગામાં વાર લાગી છે. એમાં નાની બેન માલ લાગે છે, પેકિંગ થાય છે. અને હવે મેંગો ધોવાનો છે. ગ્રીનમાં બરાસ લાગી ગયો છે. ગીત ને આ મશીનને ચાલુ એટલે અવાજ નહીં આવે. આપણે છે ને ભાઈ વોશિંગ મશીનમાં બોટલ ચડાવવાનું કામ કરશે. કમ્પ્લીટ મિત્રો ભાઈ ગ્રીન ભરાઈ ગઈ છે. મેંગાનું લિક્વિડ આવી ગયા ભરવા મળી. હવે તો કમ્પ્લીટ મિત્રો ભાઈ મેંગો ભરી લીધો છે ને વાગી ગયા છે 1:30. પ્રતિકભાઈ મેંગો નખવા આવ્યા હતા અમને. અહીં તો ફડકી દીધો છે ને ગ્રીન ભરાઈ ગઈ છે. બપોર પછી છે ને ભાઈ હવે જીરું ને વ્હાઈટ જીરું 2 ભરવાની બાકી છે. ડોળિયા ફેરો મારવા જવાનો છે. આજની આજ આપણે એક ગાડી માલ તૈયાર કરવાનો જ છે. તો બપોર થઈ ગયા છે ને 1:30 વાગી ગયા છે. મોડું થઈ ગયું છે, કારણ કે ભાઈ સવારમાં આપણે મોડું થઈ જાય છે. તો 1:30 વાગી ગયા છે. ખાઈ લઈને તમારે પણ બપોર થઈ જાય તો તમે પણ ખાઈ લેજો. મિત્રો ભાઈ બપોર ખાઈને 2 વાગે ભાઈ શરૂઆત કરી દીધી છે. આટલામાં નાખી દીધું છે અને પેકિંગ કરવાની શરૂઆત કરી દીધી છે. અમે અમારા બેન બરાસ મારે છે ને ધોવે છે, અને આપણે ભાઈ લિક્વિડ નાખવાનું છે. લાઇટ જેવું ભરવાની બાકી છે. ભરીને પછી આપણે ફેરો મારવા જવાનો છે. શરૂઆત કરી કમ્પ્લીટ મિત્રો જીરું સોડા ભરાઈ ગઈ છે ને વ્હાઈટ જીરું લિક્વિડ લઈને આવી ગયા છે. 4-5 કેરેટમાં તો લિક્વિડ નાખી દીધું છે આપણે. અને 10-12 કેરેટ બાકી છે. 15 કેરેટ લીધા હતા વ્હાઈટ જીરુંના. જીરું સોડા ભરાઈ ગઈ છે ભાઈ. પેકિંગ કમ્પ્લીટ થઈ ગઈ છે. આ વ્હાઈટ જીરું છે અને આમે વ્હાઈટ જીરું પેકિંગ થાય છે ભાઈ. કમ્પ્લીટ મિત્રો ભાઈ ફેરો ભરી નીકળી ગયા છીએ આપણે. અને વાંદરમાં 2 જગ્યાએ દઈ દીધી છે. અહીંથી નીકળી ગયા છે ભાઈ. ડોળિયા જવાનું છે આપણે. મોડું થઈ ગયું છે. 6 વાગી ગયા છે. ડોળિયા નીકળી ભાઈ ફટાફટ. ભાઈ છે ને અહીંયા ઇકો આજમાં પલટી ખાઈ ગયો છે, કારણ કે એની હાથે જ તે અમને જોવા કલાક પહેલાનું જ છે ભાઈ. આપણે હમણાં વાંગરે દુકાને ઉતારીને ભાઈ કહેતા હતા લાગ્યું છે, પણ કોઈને એવું કંઈ થયું નથી એટલે વાંધો નહીં. ડાયરેક્ટ હોસ્પિટલમાં લઈ ગયા છે. હમણાં 4 થી 5 ના ગાળાનો સમય છે. એની હાથે જ પલટી ખાઈ ગયો હોય. ભાઈને શું થયું આપણને નથી ખબર. કોઈને એવું બધું કંઈ વાગ્યું નથી. થોડું ઘણું વાગ્યું છે, વાંધો નથી. એવું નીકળી ગયા છે કંઈક ફેરો ભરીને. મળીએ છીએ પાછા ડોળિયા. કમ્પ્લીટ મિત્રો ભાઈ ડોળિયા પૂરી ગયા છીએ. અને મનસુખભાઈની દુકાને આપણે પહેલી આવે ત્યાં પહેલાં ઉતાર
નથી ખાલી હું તો કમ્પ્લીટ મિત્રો ભાઈ મનસુખભાઈની દુકાને સોડા ઉતારીને નીકળી ગયા છીએ લાલભાઈની દુકાને. હવે અહીંથી ભોગવામાં વાર તો લાગી જાય, આગળ પાછળ ગાડી લેવી જ પડે. હમણાં આ ઘડિયા એન્ટર છે ને રસ્તામાં ત્યાં ટેમ્પા મળી ગયા એટલે વાંધો ન આવ્યો. હજી તો આ થોડાક જ હાલ્યા એટલે રિવર્સ લઈ લીધી. તો હવે પાછા મળીએ ડાયરેક્ટ લાલભાઈની દુકાને. કમ્પ્લીટ મિત્રો ભાઈ ઢોળિયામાં લાલભાઈની દુકાનેથી સોડા દઈને નીકળી ગયા. બે ત્રણ ગામમાં દુકાન હતી ત્યાં દઈને લઈ આવ્યા છે ને મનસુખભાઈની દુકાને છે ને ખાલી ભૂખા આપણે ઉતાર નહીં ખાતા ભરવાના છે ને ત્યાંથી જવાનું છે ભાઈ આપણે માળિયા. તો મોડું થઈ જવાનું છે 8:30 તો અહીંયા થઈ ગયા છે. આપણે હજી ખાલી ભૂખા ભરવાના છે. ખાલી ભૂખા ભરી નીકળીએ પાછા. મિત્રો ભાઈ મનસુખભાઈ દુકાનેથી ખાલી ભૂખા ભરીને નીકળી ગયા છે ભાઈ માળિયા. ત્યાં ભૂખામાં આપણે 8 થી 7:45 થઈ જાય. તો ભાઈ માળિયા પૂગી ગયા છે અને મહાદેવની આરતી થાય છે. અહીંયા આવું છે ભાઈ ગામનું નામ ઉપર નામ છે માળિયા મહાદેવ. સોડા ઉતાર નાખી કમ્પ્લીટ મિત્રો. ખાલી બોટલ બધી આપણે ઉતારી દીધી, સોડા ઉતારી દીધી છે અહીંયા. અને હવે ખાલી કોકા ભરી લીધા છે. આરતી થાય છે અહીંયા ઉતારીને અહીં મૂક્યા છે. આ દુકાન છે અહીંયા. તો ભાઈ હવે આગળ નીકળીએ છીએ. અહીંયા આગળ દુકાન છે ત્યાં દેવાની છે ને પછી જવાનું છે ઘરે. મોડું થઈ જાય આજમાં. તો કમ્પ્લીટ મિત્રો ભાઈ બીજી દુકાન આવી ગયા છે ને અહીંયા 15 થી 20 કેરેટ ઉતારવાના છે આપણે. અને વાગી ગયા છે 8. તો આજે 9 વાગે ઘરે પૂગવાના છે ભાઈ. માળિયા સોડા કમ્પ્લીટ લઈને ભાઈ હજી બે ત્રણ દુકાન દેવા નથી ત્યાંથી લઈને નીકળી ગયા છે. મોડું થઈ ગયું છે આપણે માળિયા સોડા ઉતારવામાં કલાક જેટલી થઈ ગઈ છે. 8:30 થઈ ગયા છે. ઘણું વાગ્યું થાય છે ઘરે પૂગવામાં. 9 વાગી જવાના છે. 8:30 થઈ ગયા છે ભાઈ. નીકળી ગયા છે ભાઈ માળિયાથી. ઘરે નીકળી ગયા છે 8:30 ટાઈમ થઈ ગયો છે. મળીએ પાછા ઘરે હવે. તો કમ્પ્લીટ મિત્રો ભાઈ ઘરે પૂગી ગયા છે ને વાગી ગયા છે ભાઈ 8:45 થી 9 થઈ ગયા છે. અને હવે ખાવાનો ટાઈમ થઈ ગયો છે તો ભાઈ ખાઈ લઈ. ગાડી હજી ભરી છે. ગાડી હવે સવારમાં ખાલી કરીશું. ખાઈ લઈ હવે. તો મિત્રો ભાઈ ખાઈને કમ્પ્લીટ થઈ ગયા છીએ અને મોડું કમ્પ્લીટ થઈ ગયા છીએ. આજનો વ્લોગ કેવો લાગ્યો કમેન્ટમાં જરૂરથી જણાવી દેજો. આજનો વ્લોગ આપણે પૂરો કરીશું. વ્લોગ ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ પણ કરી દેજો. મળીએ પાછા એક નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી, જય બાપા સીતારામ.